શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। દ્વારકાધીશ પ્રભુના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ। આજે દ્વારકાધીશ પ્રભુ તૃતીય ગૃહ, ગુસાઈજીના તૃતીય લાલજી, બાલકૃષ્ણજી, જેનું બીજું નામ રાજીવ લોચનજી, જેના માથે દ્વારકાધીશ પ્રભુ બટવારામાં ગુસાઈજીએ પધરાવી દીધા, જે આજે કાંકરોલીમાં બિરાજે છે। અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વાગેશ કુમારજી મહારાજ શ્રી ઉપર બિરાજે છે। આ સ્વરૂપ કેટલું પ્રાચીન છે! સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગમાં એની સેવા થાય છે। એવું કહેવાય છે કે આ બ્રહ્માજીએ આને સેવા છે। વશિષ્ઠ એ સેવા છે, એટલે કેટલું પ્રાચીન આ સ્વરૂપ હશે। અને પછી આ સ્વરૂપ તિરોહિત થયું અને દેવશર્મા નામના બ્રાહ્મણને આજ્ઞા કરી કે મને પ્રગટ કરો, અને પછી આ સ્વરૂપ પ્રગટ થયું પાછું। પણ આ આંખ મિચોલીનું સ્વરૂપ છે। દ્વાર એટલે દ્વાર, ક એટલે જળ। દ્વાર ક્યાં છે? એટલે જળમાં। તો કોણ? યમુનાજી। તો ઠાકોરજી યમુનાજીની નિકુંજમાં બિરાજતા હતા, ના સામનેજી બિરાજતા હતા, અને બધી સખીઓ સામનેજી સાથે કેલી કરતી હતી, આનંદ કરતી હતી, હાસ્ય વિનોદ ચાલ રહ્યા હતા। હવે પ્રભુ પધાર્યા। હવે આપણે બે આમ બેઠા છીએ, તો મારી પાછળથી કોઈ આવે તો મને ન દેખાય કે મને ખબર ન પડે, પણ તમે સામે છો એટલે તમને ખબર પડે કે મારી પાછળ કોઈ આવ્યું। ત્યાં સુધી મને તો હું એમને ન જ છું। એટલે પ્રભુ પધાર્યા દ્વારથી ને, કયા દ્વારથી? જળના દ્વારથી ને। તો સખીઓએ દર્શન કર્યા, બોલવા ગઈ, પ્રભુ ઈશારો કે અને આવીને સામનેજીની આંખો નેત્ર દાબી દીધા। બોલો મેં કોણ હું? હવે જો બે હસ્ત હોય દ્વિભુજ, તો ખબર પડી જાય સામનેજીને, પણ બીજા બે ભુજ પ્રગટ કર્યા એટલે ચતુર્ભુજ થયા। જે સ્વરૂપના દર્શન વસુદેવ દેવકીને પ્રાગટ્ય વખતે આપ્યા હતા, જે સ્વરૂપના દર્શન સૃષ્ટિના સર્જન વખતે બ્રહ્માજીને આપ્યા હતા, ઘણા બધી ભાવના સામનેજીએ કીધું। હવે ચતુર્ભુજ, ચાર ભુજ, હવે આમ જોવા જાય શંખ ચક્ર પદ્મ ગદા,
પણ પુષ્ટિ માર્ગીય રીતે જોવા જાય તો સામનેજીના નેત્ર દાયબા હતા અને સામનેજી આમ કર્યો એટલે એમના હાથની છાપ પડી ગઈ એટલે ચક્ર થઈ ગયું. આવા બધા ચિહ્નો સામનેજીની ભાવના ઉપર આધારિત છે. પછી પ્રભુએ કીધું, કહો મેં કોણ? અને એ આંખ મીચોલી લીલાને લીધે દ્વિભુજ ઠાકોરજી ચતુર્ભુજ થયા. અને સામનેજીએ કહ્યું, દ્વારકાધીશ. એમની પીઠિકા ચોખંડિત છે, 4 યુથના ભાવથી, 4 યુગના ભાવથી, કારણ કે 4 યુગમાં સેવાયેલા છે. કૌશલ્યાએ પણ આ સ્વરૂપની સેવા કરી છે. એનું પ્રગટ પ્રમાણ ક્યાં? જ્યારે રામચંદ્રજીનું પ્રાગટ થાય ત્યારે તૃતિગૃહમાં આ સ્વરૂપને જ પંચામૃત થાય. કારણ કે સેવા છે કોને? કૌશલ્યાજીએ, બ્રહ્માજીએ. એટલે આ સ્વરૂપ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં સૌથી પ્રાચીન છે. હવે પ્રગટ કર્યું સ્વરૂપ, પછી વલ્લભે આ સ્વરૂપ કનોજના દામોદરદાસ સંભરવાલાને ત્યાં પધરાવ્યું, જે રાજ સેવા કરતા હતા. અને વલ્લભની આજ્ઞાથી રાજ સેવા ઠાકોરજીને, દ્વારકાધીશને લાડ લડાવતા. વલ્લભ ભૂતલ પર હતા ત્યાં સુધી આ સ્વરૂપ દામોદરદાસ સંભરવાલાને ત્યાં રહ્યું. હવે આપણે બધા બીજું બધું જાણીએ છીએ. એની પત્નીને વલ્લભે કહ્યું હતું કે તારે ત્યાં દીકરો થશે. જ્યોતિષ આવ્યો, એના ઘરે દાસી હતી. એણે પૂછ્યું, તમારે કાંઈ પૂછવું છે? કાંઈ બોલ્યા નહીં, ખાલી હૈસા. એટલે દાસીએ પૂછ્યું, દીકરો થશે કે દીકરી? તો કે દીકરો. હવે જો, એણે હાય નથી કીધી, નાય નથી કીધી, પૂછ્યું દાસીએ. તો એ વલ્લભ પધાર્યા ત્યારે કહ્યું કે તે અન્યાશ્રય કર્યો છે, એટલે તારા ઘરે મ્લેચ્છ દીકરો થશે. અને દીકરો આવ્યો ત્યારે દામોદરદાસ સંભળવાલાને વહુએ મોઢું ન જોયું. અને પ્રભુની સેવા બહુ પ્રેમથી કરે. આ બધું જાણે છે, એટલે હું બહુ ડિટેલમાં ન જાણું. પછી દામોદરદાસ સંભળવાલા લીલા વિસ્તારી. એટલે એના પત્નીને એમ થયું કે હવે હું ભૂતલ પર નહીં રહું. સેવા કરી, પણ પછી એ થોડા વખતમાં જ પછી એણે વિચાર કર્યો કે આટલો બધો વૈભવ, હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી ને, આપણા સામાન્ય માણસોના ઘરે થોડો ઘણો વૈભવ હોય. એટલે એણે નાવમાં બધું દ્વારકાધીશ પ્રભુ સહિત અડેલ મોકલાવી દીધા. એની સાથે દાસીને મોકલી, જે યમુનાજીની સખી હતી. હવે અડેલમાં વલ્લભ અને ગોપીનાથજી સંધ્યાવદન કરતા હતા. દૂરથી દ્વારકાધીશને આવતા જોયા. એટલે ગોપીનાથજી કે વૈભવ સહિત દ્વારકાધીશ પધાર્યા. વલ્લભ કે તે એમ કેમ કીધું?
વૈભવ સહિત દ્વારકાધીશ પધાર્યા. દ્વારકાધીશ સહિત વૈભવ આવ્યો ત્યારે ગોપીનાથજીએ કીધું મારી ભૂલ થઈ ગઈ, મારો વંશ નિર્વંશ જશે. અને ગોપીનાથજીનો વંશ એક પુત્ર થયા ને 2 બેટી છે. લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસ્ય. 9મો વલ્ભાખ્યાન. નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસ. તો આ 2 બેટેજી લક્ષ્મી સત્યભામા અને એક લાલા પુરુષોત્તમ જે 19 વર્ષની વયે લીલા વિસ્તારી ગયા. વંશ નિર્વંશ એ દ્વારકાધીશનું સ્વરૂપ. બધા સ્વરૂપની સાથે ગુસાઈજી બાળકો સહિત સેવા કરતા દ્વારકાધીશ, મદન મોહનજી, ગોકુલચંદ્રમાજી, નવનીત પ્રિયાજી, મુકુંદરાયજી, બધાની સેવા કરતા. પછી 7 ભાઈઓના માથે એક સ્વરૂપ પધરાવી દીધું. અને પ્રથમ લાલજી ગિરધરજી, એનું બીજું નામ ગોવર્ધનજી. એ કોણે પાડ્યું? ગોવર્ધનનાથજી. એમના માથે નવનીત પ્રિયાજી પધરાવ્યા, જે પોતાનું સેવ્ય સ્વરૂપ ગુસાઈજીનું. અને તિલકાયતનું તિલક કર્યું એટલે શ્રીજી બાવન સેવા એમના માથે પધરાવી. બાકી બધાને શ્રૃંગારી તરીકે જવાની છૂટ, પણ મૂળ કોના તિલકાયત થયા? ગિરધરજી. જે અત્યારે આપણે શ્રીનાથજીમાં જોઈએ છે કે વિશાલ બાવા, રાકેશ બાવા સેવા પહોંચી રહ્યા છે. બીજા ગોવિંદરાય છે, એનું નામ રાજા છે. એમના માથે નવનીત પ્રિયાજી અને શ્રીજી બાવા એ નાથ દ્વારા બિરાજે. બીજા લાલન ગોવિંદરાયજી, એમનું બીજું નામ રાજાજી. કોણે પાડ્યું? તો ગુસાઈજી. જ્યાં વૈભવ જુએ ત્યાં ઠાકોરજી યાદ આવે એટલે રાજાજી. એમના માથે સામનેજી સહિત વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવ્યું. એ ક્યાં બિરાજે છે? નાથદ્વારામાં. ત્રીજા બાલકૃષ્ણજી, એમનું બીજું નામ રાજીવ લોચનજી. નેત્રો રાજીવ એટલે કમળ. આની ઘણી લીલાઓ છે જે મેં અહીં કહી છે એટલે વર્ણન નથી કરતી. એમના માથે પધાર્યા દ્વારકાધીશ. એમના ગુપ્ત સ્વામીની છે તરીકે યમુનાજી. એને લીલાનું હમણાં અનુસંધાન કહું છું. એ અત્યારે બિરાજે છે કાકરોલી. ચોથા લાલજી ગોકુળનાથ. 3 મોટા ભાઈ અને 3 નાના ભાઈ. વચ્ચે ચોથા ગોકુળનાથજી. એમના 4 નામ: ગોકુળનાથજી, વલ્લભ, શ્રીજી અને કૃષ્ણ. એમના માથે ગોકુળનાથજી પધરાવ્યા, જે વલ્લભના સાસરેથી આવ્યા હતા. જો ગિરધરજી ઉપર નવનીત પ્રિયાજી પધરાવ્યા, એ યમુનાજીમાંથી પેલી ક્ષત્રાણીને મળ્યા હતા. અને શ્રીજી બાવા જે હાલ નાથદ્વારામાં બિરાજે છે, એ ગિરિકંદરામાંથી પ્રગટ થયા હતા. અને ગિરિકંદરામાં નંદ યશોદાજીએ પ્રગટાવ્યા હતા. એની મેં લીલા કહી છે એટલે કહેતી નથી. બીજું સ્વરૂપ વિઠ્ઠલનાથજીનું, જે ગંગાજીમાંથી પેલા બ્રાહ્મણને મળ્યા હતા. અને ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ત્યારે એ લઈ આવ્યો એટલે વલ્લભે કહ્યું સેવ્ય ને સેવક સાથે આવ્યા. એટલે પ્રભુ વિઠ્ઠલનાથજી પધાર્યા એટલે લાલનનું નામ એ વિઠ્ઠલનાથજી પાડ્યું, કારણ કે સેવ્ય ને સેવક એક સાથે પધાર્યા હતા. ત્રીજી વાત કરી દ્વારકાધીશની. એ આંખ મિચોલીનું સ્વરૂપ. 4 યુગમાં જેની સેવા થઈ છે
એ પધરાવ્યા બાલકૃષ્ણજી ઉપર, જે કાંકરોલીમાં બિરાજે. ચોથા ગોકુળનાથજી, એમના માથે પધરાવ્યા ગોકુળનાથજી, જે વલ્લભના સાસરેથી આવ્યા હતા. પંચાયતની સેવા હતી, વિવાહ થયા એટલે મા લક્ષ્મી વહુજીને કીધું એના પિતાશ્રી, હવે મારે આગળ પાછળ કોઈ છે નહીં, બેટા બધાય પધરાવી દે. તો એમાં બધાય ભગવાન હતા, ગણપતિ હતા, માતાએ હતા, મહાદેવ હતા, બધું. વલ્લભે કીધું આ બધાય આપણે ગંગાજીને પધરાવી દઈએ અને ગોકુળનાથજીની પાસે રાખ્યા. તો બધા સ્વરૂપોએ હાથ પકડી લીધો, વલ્લભ તમે અમારો ત્યાગ કરશો તો અમારો કોણ પેલું કરશે? એ કે હું ત્યાગ નથી કરતો. મારા ઘરે જ્યારે ઉત્સવ મનોરથ હશે કે વિવાહ કે જનોય હશે, ત્યારે તમને અમે આમંત્રણ દઈને બોલાવશું, તમે માણવા આવજો. અને એ ઉત્સવ મનોરથ પૂર્ણ થાય એટલે તમે તમારા સ્વસ્થાને પધારજો. તો આજની તારીખમાં આપણા ઘરે કે વલ્લભપુરના ઘરે વિવાહ કે કાંઈ હોય તો આપણે ગણપતિનું પૂજન થાય છે. તો 5 તો ગોકુળનાથજી ક્યાંથી આવ્યા હતા? વલ્લભના સાસરેથી. વલ્લભના સાસરે ક્યાંથી આવી બધી લીલા મેં કહી છે એટલે અહીં નથી કહેતી. પછી 5માં લાલજી કોણ? રઘુનાથજી. એનું બીજું નામ રામચંદ્રજી. હવે એમના માથે કયું સ્વરૂપ પધરાયું? ગોકુળચંદ્રમાજી, જે હાલ કામવનમાં બિરાજે છે. અત્યારે વિકી બાવાની માથે છે. આપણે જઈએ છીએ 9, 9:30 ટેરો આવી જાય રાજભોગનો, એની લીલા કહેલી છે એટલે હવે અહીંયા અનુસંધાન નથી કરતી. એ ગોકુળચંદ્રમાજી ક્યાંથી પ્રગટ થયા હતા? યમુનાજીમાં પેલી ક્ષત્રાણીને મળ્યા હતા. છઠ્ઠા લાલજી